ભરૂચના ચકચારી સચિન મર્ડર કેસમાં હત્યારા શૈલેન્દ્રને સાથે રાખી પોલીસે સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું। ભરૂચના ચકચારી મર્ડર પ્રકરણમાં શૈલેન્દ્ર ચૌહાણના 8 દિવસના રિમાન્ડ મેળવાયા હતા। સી ડિવિઝન પોલીસે સોમવારે આરોપી શૈલેન્દ્રને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું। આરોપીને લઈ પોલીસ હત્યા સ્થળ શૈલેન્દ્રના ઘરે પહોંચી હતી। કેવી રીતે હત્યા કરાઈ, બાદમાં આરોપીનું બ્લડ પ્રેશર ડાઉન થતા હોસ્પિટલ પહોંચ્યો હતો। પોલીસ તેને લઈ હોસ્પિટલ પણ ગઈ હતી। હત્યા બાદ સચિન ચૌહાણના અંગો કાપવા માટે ખરીદાયેલી કરવતની દુકાને પણ રિકન્સ્ટ્રક્શનમાં પોલીસ પહોંચી હતી। કઈ રીતે અંગોના કરાયા હતા ટુકડા, ગાર્બેજ બેગ ખરીદી તેમાં એક બાદ એક કરાયો નિકાલ, ગાઉન પહેરી રાત્રે વિવિધ સ્થળે ફેંકાયેલા ટુકડા સહિતના સ્થળે પોલીસે આરોપીને સાથે રાખીને સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું। સરકારી પંચોની હાજરીમાં સમગ્ર રિકન્સ્ટ્રક્શન પંચનામું પૂર્ણ કરાયું હતું અને સમગ્ર ઘટનાને કઈ રીતે અંજામ આપ્યો હતો તે તપાસ અધિકારી સરકારી પંચોની હાજરીમાં આરોપીએ તમામ સ્થળો ઉપર પોલીસને લઈ જઈ સમગ્ર હત્યાકાંડની માહિતી રિકન્સ્ટ્રક્શનમાં આપી હતી।